હેલો ગાઈસ, વેલકમ બેક એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો પંકેશના મની તો જ્યાં વેજલપુર એટલે પંકે તો ના એક જોબ જશે ત્યાં અને હું ઘરે હું મમ્મી સાવન જીનલ ક્યાં ખેતરમાં ને શ્વેતા પપ્પા. તો ચલો ગુડ મોર્નિંગ કહી દઈએ. તઈને જ જનસા અમે ઘરે ક્ષેત્રે ગુડ મોર્નિંગ. આજ તો ઘરે નહીં, શેતાને એક મજૂરે કામ મારો ઓછો થઈ ગયો છે મને, એટલે શેતા ને થોડી આમ ગુસ્સામાં રહે. હા મગજ કોમ આવે એટલે મગજ શેતાનું કોમ નહીં કરતું એટલે એટલે હું તો નાહી જાઉં પપ્પા અંગાત ગાંધીનગર. તો ગાઈસ અમારે જવાનું છે ગાંધીનગર, પપ્પાને બેને થોડું કામ હોય બતાવવા. ચલો તો ગાઈસ થોડી વાર એને મળું તમને. તો પપ્પાના હવે અમે નીકળીએ છીએ સેક્ટર 16માં છીએ જંબા પરોઠા શાક. અને પ્રતિકભાઈ હા બેંક ઓફ બરોડાના મેને ના પપ્પા ગાડી જોડે આવી ગયા. અને અમારા સર પ્રતિકભાઈ શાહ બેંક ઓફ બરોડાના એજન્ટ આમાં પપ્પા. તો ગાઈસ પપ્પાને બે નીકળી હતા, ગાંધીનગર આવ્યા હતા, બેંકનું થોડું કામ હતું બેંક ઓફ ઇન્ડિયામાં, ખતમ કરી દીધું છે. અને હવે અહીંથી જમવા જઈએ છે. પપ્પાને ખાવાની ઈચ્છા થઈ પરોઠા શાક, તો પરોઠા શાક ખાઈ ફઈના ઘરે જવાનું છે રાજપુર. તો ચલો મળીએ. શાક માર્કેટ આવી ગઈ. તો ગાઈસ જમી બમીને પરોઠા શાક ખાઈ નીકળી ગયા મૂન પપ્પા બે. અને આલમપુરનું આજે શાક માર્કેટ હા જઈએ રાજપુર ફઈના ઘરે. મિલિટરી કેમ્પ અને રાઈટ સાઈડમાં આર્મી કેમ્પ ભાઈ હા અહીંયા BSF હની ભાઈ. હા ભાઈ ચલો તો ફઈના ઘરે જઈને મળીએ ગાઈસ. ધીમે ધીમે જો આ બધું પુલ ગાઈસ હવે નીકળી ગયા હા અમે રાજપુરથી. નદી ક્રોસ કરીને હલવા જઈએ છે અને હલવાથી જવાનું માનસા. આ નદીમાં માટી ભરાય હા અને અહીંયા બ્રિજ બને હા હલવાથી સાદરા. તો ચલો માનસા જઈએ છે, માનસા જઈને મળીએ. પપ્પા સાઈડમાં બેઠી ગયા. પુલની ક્રેન બધું બનાવતી હતા, એ પુલ બનાવશે પણ એ સાઈડ તો આમ ફરીને જવું બસ છે તો બતા દેખાય પુલનું કામ ચાલુ છે. પટરા આપણે અહીંથી આમ જવાનું, એ પુલ આગળ જવું પડે. તો ગાઈસ માનસા આવી ગયા હતા એડમાં અને હવા ચાર ભરી હ ખેતરમાં ઉગાડવા માટે. પેલા ખેડ્યા હતા એ ખેતરમાં, તો એમાં 7 મણ જે ઝાડ લીધી છે બધા ખેતરો માટે, તો ઉગાડવા લઈ લીધી ગાડી. તો નવી ગાડીમાં ભરી છે ભાઈ. પપ્પાએ રિક્ષા કરી હતી પણ રિક્ષા કેન્સલ કરીને નવી ગાડીમાં ભરી દીધી ચાર. તો અને તમારે કોઈ બી જોઈતું હોય તો અંબિકા ટ્રેડર્સમાં લીધું હા 31 નંબર માનસા. તો ગાઈસ હવે નીકળીએ ઘરે. પપ્પાએ આવી જશે, મામાના છોકરાને ફોન કરી દો અને એને ના પાડી દીધું રિક્ષા લઈને. તો હવે નીકળીએ ઘરે. તો ચાલો ગાઈસ ઘરે જઈને મળીએ. આવા ગાઈસ તો હવે આવી ગયા ઘરે. જાર હવે પંકી બેને ઉતારી લીધી. પંકેશ મમ્મી પપ્પા એ મમ્મી કાલ નાખ્યા આવજે છે તમે હવે આવી જઈ જાર તારી. અરે અંશુ હું કરું છું લે રૂખલી આ તો ઘેર કંટાળા હે. અલે કપડો જોઈ લાવ્યો લે નવા નવા કપડો લાવ્યો. ચોઈ લાવ્યો કપડો નવો સ્કૂલ લાવ્યું. ચલો જોવા ભાઈ સાર જોટી અમારે 30 રૂપિયા જ કીધા મકાઈ. ગાઈસ તો ઘરના માટે લાવ્યા હતા પપ્પાને મકાઈ. સસ્તા જ કેવા ને તો 40 રૂપિયા મળે.
ચલો તો મકાઈ ડોડા ખાવા હોય તો રેડી. મોટા તો હવરા તો હે નહીં બેટી. ના હવરા નહીં હોતા. મોટા મોટા 40 રૂપિયાનો એક થાય નહીં એટલો તો હું લાવ્યો નહીં. તમે ના લાવો મને ખબર. કીબુ ના લાવ જેવું કે હું લાવ્યો તો પણ નહીં કીબુ ના લાવું કોઈ દા. પપ્પા ખાવાનું નાસ્તો પપ્પા કોણ લાવો કહેજો. આ લાવો કોણ બધી. એ તો તાર પપ્પા હોય એટલે લાવો. બાચી હાલ લાવો. રાખવું પણ ગયા ના મને ખબર નહીં રાખવું. ગાઈસ મમ્મી મકાઈ ડોડા બધાને લગાવીને આલા મસાલો. રાજપુર લે છે પા ફાઈને ભેગા થાય છે. ફાઈએ બોલાયા એ તો બોલાવો ને. હતા પપ્પાને. લે ના લે લગાવો તારે. આછો આછો લગાય મારતો હું તો અડધો ખાઈએ ગયો. ગાઈસ મમ્મી તો ખા બેસી આ જિનલ બેસી મણીએ બેસી ને મુએ બેસ્યો. શું બનાવ્યું ખાવાનું? બપોરની દાળ હા અને મરચાં શેક્યા, બીજું કશું હા નહીં. આજ તો ખાવાનું તો આજ તો મરચાં એવું જ ખાવાનું. ચોમાસામાં મરચાં ખાવાની બી મજા આવે. શું કહેવું મેં શું લેવા દિલે રૂલા? હા શું હતું ને બલારી હતો છે. હા વિડીયો આવી ગયો તારો હે ને. ચલો ગાઈસ તો ખાઈ લઈએ તાન. હા હા બહુ કુકા હતા. હા બહુ બોલે છે. ચાર પાંચ ની બહુ કે 4-5 ને બહુ. કેટલા બસકા ભર્યા? હું કરી બસ કેટલા ભર્યા? બધે તે કેટલા ભર્યા? આમ ના મારે તે કેટલા બસકા ભર્યા કુકા? ધોકો લઈ જતો તું? તારે બકુ બોલ લીધો તો ચોકા બોલ લીધો? હજુ એને મારે ખવડાવતો 11 વાગશે. ખાઈને પાછો કલાક રમવાનો અને પછી રમશે અને પછી રમશે. અને હજુ અમારી છોકરા બહાર રોયા રોજ ચાલે જતી શું કરે? શું થયું? એ રોહી ચમ રોવું છો? યસ ચમ મારું છું? ઓ બસાડા અંશુ રોહી ચમ રોડાવ? ચમ રોડાવ રોહી? ફોન પસાડા? કોનો પસાડા? દાદાને આપે ફોન. દાદાને ફોન આપે. આપી દેજો દાદાને ફોન. રોહી દાદાને ફોન ના લે. ફોન તો કેવું રોવા છો? હા અંશુ તો ફોન જ નહીં જોતો. તો ગાઈસ રોટલી બનાવી દીધી છે. આજ શાક નહોતું તો રોટલીની અંદર મરચું નાખી શીખી કાઢી. અંશુ ચાલો ખાવી જાઓ. જો આવી રીતે ટીવીમાં કાં તો ફોન કંઈક આપે ને તારે ખાઈને નકર ખાવાનું ઉતરતું નહીં. અને આના બી ફોન જોવો. આ તો અમારે ચાલુ જ રહેશે ગાઈસ. ચાલો હું ખવડાવી દઉં. હેલો ગાઈસ વાગો છે 10 ને બધા હેરાન કરે છોકરાઓ. જેને નવરી થઈ છે. હા ગુજરાતી ગમન ગમન ગમન. હા તમારે ચોકન જવાનું છે લ્યા. તો અમારે આ 3 અડધી રાત થાય ને પણ ઊંઘવાનું નહીં. હા શરમ આવી ગઈ ભાઈ, શરમ આવી ગઈ. હા ચાલો દવા પીવા. દવા પી લે.
चल लाई दवा लाई तारी है पहला मन दवा आप दवा लाओ जाते पीस हाँ वेरी गुड अरे ऊपर जो छो हाँ हाँ यम्मी यम्मी नौटंकी चेटલું નાટક કરે આ શેની દવા પીધી તે આ શેની દવા છે આ લોહીની દવા છે આ શેની દવા હા બાહુબલી તાકાત નહીં આને તો બહુ જોર આવે રે રે બહુ તાકાત છે જીવો મારશો નહીં હા તો ગાઈસ આવી રીતે જ હેરાન કરશે હજુ 12 વગાડશે આ લોકો તો હું એના માટે રોટલી કરી દઉં હજુ તો ખાવાનું બાકી છે ચલો મારું ભાઈ રોટલી કરીને અલા સૂર્ય જેવું છે શર્માયા હા અહો ગાઈસ મને તો થાકી છે તો ઊંઘી જઈએ જય બજરંગબલી જય શ્રીરામ અન્ના ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી મિત્રો ગુડ નાઇટ જય માતાજી ગાઈસ આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ એમ કે આજના બ્લોગમાં કંઈ હતું નહીં કરવાનું કાલના બ્લોગમાં મળીએ તો ચાલો બાય ગુડ નાઇટ ટેક કેર હું ગાઈ મને બરાબર ને બોલ હવે સબસ્ક્રાઇબ કરજો શેર કરજો લાઈક કરજો નવો કાલ વિડિયો આવી જાય નવો કાલ વિડીયો આવી જાય ચલો ગાઈસ ટેક કેર બાય ગુડ નાઇટ જય માતાજી જય ચેહર